ધોરાજી શહેરના ટાઉન હોલ ખાતે ₹800 લાખના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણનું ભવ્ય આયોજન કરાયું. કાર્યક્રમમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા ખેલ અને યુવા બાબતોના મંત્રી મનસુખભાઈ માંડવિયાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે ધોરાજી ઉપલેટા વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયા સહિત નગરપાલિકાના આગેવાનો, સભ્યો અને વિવિધ સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિકાસલક્ષી કાર્યો અંગે માહિતી આપવામાં આવી અને શહેરના વિકાસને નવી દિશા આપતા પ્રોજેક્ટના લોકાર્પણ કરવામાં આવ્યા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિકાસ કાર્યોની જનહિત માટે મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. આજરોજ ધોરાજી નગરપાલિકા અંતર્ગત લગભગ 8 કરોડ જેટલા વિવિધ જે કામો પૂર્ણ થયા છે તેનું લોકાર્પણ આ વિસ્તારના માનનીય સાંસદ શ્રી અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબના હસ્તે થવાનું છે. અને એ પૈકી 6 કરોડ જેટલા જે નવો વિસ્તાર છે, ગણેશપરા, સંજયનગર, ચાપાતર, એ વિસ્તારના સ્ટ્રીટ લાઇટ, પાણી પીવાના પાણીની લાઈનો અને સીસી રોડ, એ કામો લગભગ 6 કરોડ જેટલા છે. તેનું લોકાર્પણ થઈ રહ્યું છે. 20 લાખની આપણા માનનીય કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબની ગ્રાન્ટમાંથી નગરપાલિકાને નવી એમ્બ્યુલન્સ આપવાની છે, એનું લોકાર્પણ થઈ રહ્યું છે. અને વિવિધ 1,80 લાખ જેટલા અન્ય કામોના લોકાર્પણ માનનીય માંડવિયા સાહેબ થવાના છે. અને આજે ધોરાજી નગરપાલિકાના આગેવાનો, પ્રબુદ્ધ નાગરિકો અને નગરપાલિકાના સભ્યો અને કાર્યક્રમમાં અગમ્ય ઉત્સાહ જોવા મળે છે. અને આ પ્રકારે ધોરાજી શહેરના વિકાસની ગાથા ચાલુ જ રહેવાની છે. અને આજે આ શુભ દિવસે બધાને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું. જનતાની સુખાકારી એ અમારી સરકારની હંમેશા પ્રાથમિકતા રહી છે. ધોરાજી નગરપાલિકાની જનતાની સુખાકારી માટે આજે રોડનું શિલાન્યાસ, લોકાર્પણ સહિતના 18 કરોડના કામો લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે. એક 20 લાખના ખર્ચે ધોરાજી જનતાની સુવિધા માટે એક એમ્બ્યુલન્સ વાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ધોરાજી નગરની સુવિધાઓમાં વધારો થાય, ધોરાજી નગરની જનતાની સગવડતાઓમાં વધારો થાય, તેના પ્રયાસ રૂપે વિકાસ કાર્યોનો પ્રારંભ થઈ રહ્યો છે. ભવિષ્યની અંદર પણ જનતાની સુવિધાને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યો ચાલુ રહેશે. વર્તમાન સમયની અંદર ધોરાજી નગરના કેટલાક નાગરિકોને મને મળવાનો અવસર મળ્યો, જેમણે વર્તમાનની અંદર આદરણીય મોદીજી કોમ્યુનિટી વ્હીકલ યાની કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવાની વાત કરી. પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કમ કરવાની વાત કરી છે. જ્યારે વેસ્ટ એશિયા ક્રાઇસિસને લઈને મોદીજીએ દેશના નાગરિકોને જે સંદેશ આપ્યો છે, સંદેશને આગળ વધારતા ધોરાજીના નાગરિકોએ તેલની બચત માટેના જે પ્રયાસો કર્યા છે, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, તેલની ખપત ઓછી થાય એના માટેના પ્રયાસો કર્યા છે. એના માટે હું ધોરાજીની જનતાને અભિનંદન આપું છું. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.